રાજ્યમાં હજુ 24 કલાક ઠંડા પવનોના બોલશે સુસવાટા. 48 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાંથી મળશે આંશિક રાહત. અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિ બની શકે છે તોફાની. ધારાસભ્ય અમિત શાહ સ્કૂલ બોર્ડના શાસન અધિકારીને પદ પરથી ઉતારી દેવા આપી ચૂક્યા છે ધમકી. વડોદરા શહેરના બે મહત્વના બ્રિજ આજથી 1 મહિના માટે બંધ. લાલબાગ અને જેતલપુર બ્રિજની રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાશે. જીએસઆરટીસીમાં વર્ગ 3ની સીધી ભરતી માટે ઉમેદવારની લાયકાત વધારાઈ. હવેથી સ્નાતકની ડિગ્રી ધરાવનારા જ વર્ગ 3ની આપી શકશે ભરતી પરીક્ષા. અત્યાર સુધી 12 પાસને સીધી ભરતીથી ક્લાર્કની મળતી હતી નોકરી. 31મી જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર. નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે સામાન્ય બજેટ.